જાંબુઘોડાના ઐતિહાસિક ગઢીના કિલ્લાની ભારે દુર્દશા, તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે વિરાસત જર્જરિત બની. જાંબુઘોડાનું મુખ્ય આકર્ષણ અને ગૌરવશાળી ઇતિહાસનો સાક્ષી એવો ગઢીનો કિલ્લો આજે તંત્રની ઘોર ઉપેક્ષાને કારણે પોતાની અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. યોગ્ય જાળવણીના અભાવે આ કિંમતી ઐતિહાસિક વારસો દિન પ્રતિદિન જર્જરિત બની રહ્યો છે, જેને લઈને સ્થાનીય લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકચર્ચાનો ઇતિહાસ તેમજ રાજપરિવાર પાસેથી જાણવા મળ્યા મુજબ પંચમહાલ જિલ્લાનું નામ એ ઐતિહાસિક ધરોહરોમાંનું પંચમહાલ પૈકી જાંબુઘોડા મહાલ સ્ટેટનો સમાવેશ થતો હતો. આ સ્ટેટના પૂર્વ માજી રાજવીઓના રાજવહીવટ માટે ગઢીના કિલ્લાનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 1948ના વિલીનીકરણ પહેલા જ આ કિલ્લો શ્રીમંત મહારાણા દિગ્વિજયસિંહજીના તાબા હેઠળ ધમધમતો રહ્યો હતો. ત્યારે 1948ના વિલીનીકરણ બાદ જાંબુઘોડા સ્ટેટના પૂર્વ રાજવી મહારાણા દિગ્વિજયસિંહજી એ આ કિલ્લાને સરકારી કચેરીઓ માટે સુપ્રત કર્યો હતો. ત્યારે આઝાદી પછી કિલ્લાનો સરકારી કામકાજ માટે ઉપયોગ થતો હતો, જેમાં પોલીસ સ્ટેશન, વન વિભાગની ઓફિસ, મામલતદાર કચેરી અને ટ્રેઝરી જેવી મહત્વની સરકારી કચેરીઓ કાર્યરત હતી. આ ઉપરાંત વર્ષ 2004 દરમિયાન ગુજરાત પોલીસ આવાસ નિગમ દ્વારા નવા પોલીસ સ્ટેશન અને ક્વાર્ટર્સનું નિર્માણ થતા પોલીસ સ્ટેશન નવા પોલીસ સ્ટેશનમાં ખસેડવામાં આવ્યું હતું. સાથે સાથે અન્ય કચેરીઓ પણ સમયાંતરે અન્ય સ્થળે સ્થળાંતર થઈ હતી. ત્યારબાદ માત્ર ટ્રેઝરી ઓફિસ જ લાંબા સમય સુધી ચાલુ રહી હતી, પરંતુ તેને પણ કાળક્રમે જાંબુઘોડાથી હાલોલ ખસેડી લેવાતા કિલ્લો સંપૂર્ણપણે ખાલી થઈ ગયો હતો. તમામ સરકારી દફતરો બંધ થતા જ ઐતિહાસિક કિલ્લાની દુર્દશા શરૂ થઈ હતી. હાલમાં કાળજીના અભાવે કિલ્લાની દિવાલો અને માળખું અત્યંત જર્જરિત થઈ ચૂક્યું છે. જો તંત્ર દ્વારા સમયસર આ કિલ્લાનું સમારકામ કરવામાં નહીં આવે તો આ ઐતિહાસિક ધરોહર જમીનદોસ્ત થઈ જશે. સ્થાનીય નાગરિકો અને ઇતિહાસ પ્રેમીઓની માંગ છે કે તંત્ર દ્વારા આ કિલ્લાનું નવીનીકરણ કરી તેને કોઈ સરકારી કામકાજ માટે ઉપયોગમાં લેવામાં આવે અથવા તો તેને એક મ્યુઝિયમ તરીકે વિકસાવવામાં આવે, જેથી જાંબુઘોડાનો આ અનોખી વિરાસત જળવાઈ રહે.